પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત અમદાવાદ શહેરમાં મધરાતે વાતાવરણ બદલાયું હતું અને ભારે પવન અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. હાલ તો વરસાદ રોકાઈ ગયો છે, પરંતુ મધરાતે જે પવનની ગતિ હતી અને વાવાઝોડું હતું તે દરમિયાન શહેરમાં અનેક ઠેકાણે આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં સેંકડો વૃક્ષો ધરાશાયી થયા છે. આપ જોઈ શકો છો ઈસરો રોડ ઉપર BRTS કોરિડોર પર જ અતિ વિશાળ વૃક્ષ જે છે જે આ કાર ઉપર પડ્યું છે. સદનસીબે ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી, પરંતુ કારની જે પ્રમાણેની હાલત છે તેને જોતા અંદાજ આવી શકે છે કે એવી પરિસ્થિતિનું નિર્માણ મોડી રાત્રે થયું હતું. અને આ જ દ્રશ્યો ફક્ત એક વિસ્તારમાં નહીં, અન્ય વિસ્તારમાં પણ જોવા મળે છે કે જ્યાં વૃક્ષો પડવાના કારણે રોડ બ્લોક થયા છે અને વાહન વ્યવહાર પણ થંભી ગયો છે. પરંતુ ગંભીર બાબત એ છે કે હજી સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર અહીંયા સુધી પહોંચ્યું નથી, કારણ કે જે પ્રમાણે મધરાતની ઘટના હતી, વરસાદ પડ્યો અને તે બાદ તંત્ર હજી સુધી આ વૃક્ષો પડવાની ઘટનાથી અજાણ હોય તેવું લાગી રહ્યું છે. કેમેરા પર્સન અમિત મકવાણા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ.